જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો ફરી એકવાર આપણી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજ હું અને અરવિંદ જાવી છીએ બે પાલના મેળામાં, બરાબર? તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહી ગયો. અને આપણે અહીંથી પાલનો મેળો થાય છે 50 થી 55 કિલોમીટર થાય છે. તો આ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહી ગયો. તો અમારે અરવિંદ કહે છે અહીંથી શોર્ટકટનો રસ્તો છે એક, તો શોર્ટકટ જવા દઈએ. અહીંથી આપણે શોર્ટકટ લીધો છે. આપણે જ્યાં આંબલા ગામ છે, આંબલાથી આપણે અનીડા અને સીધું આપણે પાલીતાણા હાઈવે રોડ ઉપર આગળ મળીશું. થોડુંક 7-8 કિલોમીટર ફરવા જવું પડે અને બદલે આ થોડોક શોર્ટકટ છે. અરવીને ગાડી છે આપણે શોર્ટકટથી ગાડી, તો જઈ રસ્તો કેવો છે. તો આપણે આવી ગયો છે આ ગારિયાધાર રોડ, બરોબર? આ જાય છે આ બાજુ ગારિયાધાર અને આ બાજુ આપણે જવાનું છે આ પાલીતાણા રોડ ઉપર. જો જૈન મંદિર જ છે, મંદિરનું કામકાજ એ ચાલુ છે બધું. આ બધા મંદિરનું કામકાજ ચાલુ છે ને આ બધા જૈન મંદિર છે અહીંયા જોવા તમે. આજ તો મેળામાં બહુ જ માણસો હોય છે, તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહી ગયો, તમને આવશે મજા. અને હવે આપણે આવી ગયા છે પાલીતાણા રોડ. આગળથી પાલીતાણા રોડ મળે છે અને આગળ છે પેટ્રોલ પંપ. તો જવા દે આપણે પેટ્રોલ પંપ. તો અહીંયા તો પેટ્રોલ બંધ છે એટલે જવાનું છે આગળ. માલપરા. હા, હવે આપણે પાલીતાણા રોડ ઉપર આવી ગયા છીએ અને આ રોડ સીધો જાય છે પાલીતાણા. આ બાજુ બધા જૈન મંદિરો છે. આપણે પેટ્રોલ પુરાવા, તો પેટ્રોલ પુરાવે છે અરવિંદ ને. હા, પેટ્રોલ પુરાઈ ગયું ને આવે છે. હવે આપણે જવાનું છે પાલીતાણા 6 કિલોમીટર રહ્યું છે. 6 કિલોમીટર રહીને પછી આપણે મેળામાં પહોંચી જાવ. હાલો અરવિંદભાઈ આવી ગયા, જવા જો. તો હવે આગું નથી મિત્રો, હવે 6 કિલોમીટર પાલીતાણા રહ્યું છે જોવા. તો વિડીયોમાં બન્યા રહી ગયો. આવી ગયા છે આપણે પાલીતાણા ડુંગરની નીચે હાવ. અને રોડ ઉપર ટ્રાફિક થોડુંક છે. અહીંયા પોગતા બહુ વાર લાગી, લગભગ 2-2.5 કલાક થઈ ગઈ. ફાઇનલી પહોંચી ગયા છીએ મેળામાં પાલના. અને તમે ટ્રાફિક જોવો, ટ્રાફિક આજ બહુ ટ્રાફિક છે. આ જોવો તમે, અત્યારે 4 વ્હીલ બધી તમે જોઈ છે. આ તો અહીં અડધી છે, અમે આવતા હતા રોડ ઉપર અને ટ્રાફિક અમને જોવા મળ્યું. લગભગ 2-3 કિલોમીટર સુધી લાંબી લાઈન છે ગાડીઓની, એટલું ટ્રાફિક આજ છે. પબ્લિક જો આ ડુંગરા પરથી બધું હાલીને આવે છે, જાત્રા કરીને બધી આવે છે 6 ગામની. પાલ નંબર 1-2. અને અહીંયા જો સાઈઝનું વિતરણ કરે છે. અને અહીંયા બધે સેવા ભાવી લોકો છે બધા.
આ જેસરથી જો પાલ નંબર 6 આપણે ભાવનગરનો આ જો રાજકોટનો પાલ નંબર 14 નવા જ્ઞાન યુવક મંડળ 22 નંબરનો પાલ માં પાલ નંબર પર લીંબુ શરબત પીવું છે તો અહીંયા પાલનો નકશો દોરેલો છે જો બોર્ડ મારેલું છે તો આજે કુલ લગભગ 88 પાલ છે અહીંથી તમને ખબર પડે કયો પાલ ક્યાં છે તો તમે જોઈ શકો છો અને આ છે જો વિશ્રામ ગૃહ જે 6 ગામની જાત્રા કરીને આવ્યા હોય તો અહીંયા બધા સેવા કરે છે પગ કચરી દે માથામાં માલિશ કરી દે છે તો આ મોટો એવો અહીંયા બીજો પાલ છે સેવાનો સુરેન્દ્રનગરનો પાલ ખારાવાડ ભારતના લગભગ જ્યાં બધા રહેતા હોય છે ત્યાં બધા આખા ભારતના અહીંયા આવે છે સેવા માટે અહીં તો બધા સુરેન્દ્રનગરના જ પાલ લાગે છે
તો મિત્રો આજ તો પબ્લિક બહુ છે અને પાલના બધા પાલ આપણે લેવાના નથી અને હાલીને થાકી ગયા. 54 નંબરનો પાલ છે. હા તો બસમાં જવા વાળા છે. આ છેલ્લો પાલ 88 નંબરનો. ટ્રાફિક જો તમે ટ્રાફિક આમ જો પાર્કિંગમાં